સદગુરુ મહારાજ આજની સત્ય સનાતન ધર્મની જય. સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે સંતોને મારા જય ગુરુ મહારાજ. આજનો અણમોલો પ્રસંગ જે આંગણે થયો છે એવા વચુભાઈ કાનિયાળ મુકામે ધન્ય છે એમના ભાવને કે સહેજે સહેજે સદગુરુ મળ્યા. એવા જોતા અમને મળ્યા સાસા સાગરના મોતી. જેનું ભાગ્ય જાગી જાય ને એનો આવા સંતનું સાનિધ્ય મળે એને સદગુરુ મળે છે. એટલે કહેવામાં આવે છે કે ભાગ્ય બળો રે જે કરી સંત પધાર્યા. પ્રયત્ન કરી પુરુષાર્થ કરી તો આ લાભ આપણને મળતો નથી અને સહેજે સહેજે મળ્યો છે. પણ જ્યારે ભીતરનો ભાવ હોય ને, કારણ કે ભગવાન ભાવનો પૂછ્યો છે એમ સંતો પણ ભાવના પૂછ્યા છે. માટે કહેવાય છે કે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું. એક શ્વાસ વર્ષો થતો જાય છે. સમય કોઈની રાહ જોતો નથી અને બળવાન હોય તો સમય બળવાન છે. માટે આ સંતો છે એ સાવધાન કરે છે. સમય આવે સાવધાન અને એ કહે છે કે તમે થોભી જાઓ અને જાગી જાઓ. જાગવાની વાત કરે છે. અને આધુનિક યુગ છે, દોડધામનો યુગ છે. આજે આપણી મંજિલ પૈસા પાછળની છે. પણ કોઈ સોમાં કોઈ એક સાણો મન કર્મ વસને માની લેશે. 100 માણસો એક માણસ એવો છે કે પરમાત્મા કહેવાય છે ખરેખર મારે આ જીવનમાં શું કરવાનું છે. એવા કોઈક વિવેકી હોય છે. 100માં કોઈ સાણો રહે. મૂર્ખના મનમાં ન આવે. મૂર્ખના મનમાં આવતો મૂર્ખ કોણ કહેવાય છે? મૂર્ખના શબ્દ કોણ કહેવાય છે? એટલા માટે આ સદગુરુ છે ને એ ક્રાંતિ કરે છે. આજે ભારતની ભૂમિ ઉપર એવા અનેક દિવ્ય સંતો થયા. રામ હોય, કૃષ્ણ હોય, નામી અનામી અનેક સંતો થયા. એ દિવ્યતા હજારો વર્ષ થયા તો આ જે દિવ્યતા છે ને જેમ છે તેમ એ દિવ્યતા હાજર છે. તો ધન્ય છે ભારતના સંતોને. કોઈ પણ પરંપરા હોય, જે પરંપરામાંથી જે વસ્તુ મળી હોય, કોઈ પણ પરંપરા હોય એ પરંપરાનો આપણે આદર કરીએ છીએ, આપણે એનું સન્માન કરીએ છીએ. એમ કહેવાય છે કે વેદનું વાક્ય એમ કહે છે કે સત્ય એક છે. સત્ય એક છે. ઋષિ મુનિ અને જુદા જુદા નામે બોલાઈ રહી છે. કોઈ ગંગા કે કોઈ જમના કે કોઈ સરસ્વતી કે. એટલા માટે કહેવાયું છે કે હરિ તારા નામ છે 1000 કયા નામે લખવી કંકોત્રી. પરમાત્મા એક છે, હરિ એક છે, નામ જુદા છે. અને એ નદી ગંગા જમના સરસ્વતી સમુદ્રને મળ્યા પછી ગંગા જમના સરસ્વતી કહેવાતી નથી, એ સમુદ્ર રૂપ બની જાય છે. આવું વ્યાપક રૂપ છે. અને એ વ્યાપક રૂપ કારણ કે આ સંતો છે ભલે સાદા વેશે હોય છે, કોઈ બાહ્ય આડંબર ન હોય, પણ એ સંતો છે એ હદમાં ન રમાડે. એ આ સંતો છે સીમામાં ન રમાડે, અનહદમાં લઈ જાય, અસીમ વસ્તુમાં લઈ જાય અને જમીન ઉપર મુકામ ન કરાવે. આ સદગુરુ તો આસમાનમાં મુકામ કરાવે છે. આ સંતોની બલિયારી છે. માટે આજની ઘડી તે રવિયામણી મારો વાલો આવે એની વધામણી. આજની ઘડી તે રવિયામણી મારો વાલો આવ્યાની વધામણી. આજની ઘડી એટલે મનુષ્ય તન મળ્યું છે. દેવથી દુર્લભ કાયા કંચન નગર સોહામણું મન શુભો સળીદાર. કંચન સાથે એને સરખામણી કરી અને મન શુભો સળીદાર છે. એ મન શુભો રાજા થઈ બેઠો છે. પણ મનની પહેલી પાર જઈને મોજું માણીએ. મનની પહેલી પાર તમારું સ્વરૂપ છે. મનની પહેલી પાર તમારું સ્વરૂપ છે. માટે કીધું છે કે મન તો હોવું ક્યાં અથડાય આ બીજો નથી બોલતો. મન તો હોવું ક્યાં અથડાય આ બીજો નથી બોલતો. માટે જાગીને જો તારા રૂપને ખોઈ જોતામાં તું જ ખોવાય. જાગીને જો તારા રૂપને ખોઈ જોતામાં તું જ ખોવા જાય ને તો કાંઈ હાથમાં આવતું નથી. નિરાત મહારાજ ખરું જ કીધું છે કે કંઈ નહીં ને સર્વત્યનું.
કંઈ નહીં ને સર્વતે એમ કહેવામાં આવે છે જેને દ્રષ્ટિમાં હોય છે ને કોબીનું એક એક પત્તું આપણે છૂટું કરીએ, એક એક પત્તું છૂટું કરીએ, ડુંગળીનું એક એક પત્તું છૂટું કરીએ. એટલા માટે ભાગ ત્યાં લક્ષણા કરવામાં આવે છે. શેષવતે એ શું છે? ખાઈએ કીધું કે આજનો દિવસ આનંદનો, આજનો દિવસ આનંદનો, રુદિયા આવી સૌ ઉગ્યો, જીવ શિવનો સંસટ્યો, માર્ગ મોક્ષનો સૂયો. એમ કહેવાય છે પાંચે તત્વની વાત કરવામાં આવે છે. શૂન્યમાં સમાવતા શેષ વધે તે શંભુ. આ પાંચેયને બાદ કરતાં શેષ વધે એ કોણ છે? એ તત્વ કે દાસીજી વડે કીધું છે કે જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનંત તુરા. પછી એની વાણીમાં એમ કહેવામાં આવે છે 5 25 વિહારી તત્વ લ્યો તારી. 5 તત્વ અને એની 5ના 5 વિભાજન કરી 25 પ્રકૃતિ થાય છે. અને 5 25 વિહારી તત્વ લ્યો તારી. આ તત્વને તારી લ્યો. તત્વ રૂપે કોણ રહેલું છે? ઘીની અંદર તત્વ, દૂધની અંદર તત્વ રૂપે જેમ ઘી રહેલું છે, ફૂલની અંદર જેમ તત્વ રૂપે સુગંધ રહેલી છે, એમ આ દેહની અંદર વિધેય તત્વ હાલ વિલચેલું છે. એ વિધેય રૂપ છે, માટે એ તત્વ રૂપે છે. માટે સંતોએ તો કેટલો નિષ્ઠ એમ કહેવાય છે નિરાતની સત્સંગ શાળામાં જે ભણ્યા છે ને એને આપણે ગર્વ તો ન કરી પણ ગૌરવ સાથે કહીએ કે એને તરત નક્કી થાય છે, તરત જ નક્કી થાય છે. એમાં વાયદો નથી, કોઈ વદાડ નથી. ગર્વ તો ન જ કરીએ. અને બીજી પરંપરામાં પણ વસ્તુ તો નક્કી થાય જ નથી થતી એવું આપણે કહેવું થતું નથી. જેને જેની પાઠશાળામાં જેવી હોય છે એનો મહિમા શ્રેષ્ઠ છે. માટે તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદ અંત મધ્ય એક છે હરિગુરુ સંત સ્વરૂપ. તત્વસાર ત્રિલોકમાં, ત્રણેય લોકમાં એ તત્વનો સાર રહેલો છે. તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે હરિગુરુ સંત સ્વરૂપ. આદિ અંત મધ્યમાં વસ્તુ જેમ સેમ છે, પહેલાં હતી અત્યારે છે અને હવે પછી અનંતકાળ સુધી રહેશે. અને એમ કહેવું હોય તો કહેવાય હરિ ગુરુ અને સંત. પહેલાં હરિ ગુરુ સંતને તમે પારખો. હરિ કોને કહેવાય છે? હરિ વસે છે હરિના જન્મ. હરિ કોને કહેવાય છે? હરેક વસ્તુમાં જે દિવ્યતા રહેલી હોય એને હરિ કહેવામાં આવે છે. ગુરુ એને કહેવામાં આવે છે. જે ગુરુ કોઈ વ્યક્તિની વાત નથી. ગુરુ એ વ્યાપક રૂપ છે. અને જે ઘટમાં પ્રગટ છે એની એટલે કીધું ઘાટે પ્રગટ્યા છે ભગવાન. હરિગુરુ સંત, અને સંત એને કહેવાય છે કે શાંતિ પમાડે એને સંત કહીએ. એના દાસતન રહે. હજે પણ કીધું છે કે ખૂંદી ખમેમાં ધરતી, વાટી ખમે વંદરાય, કાઢવા વેડ તો સંત ખમે નિરસાયરમાં સમાય. આ ધરતી પર પાપી હોય, અધર્મી હોય, પુણ્ય, આ ધરતીને માતા કહેવાય છે. ભક્તિને માતા કહેવાય છે. જનેતાને માતા કહેવાય છે. ભક્તિને માતા તારો ભેદ છે ભારી. આ ધરતીને માતા કહેવાય. જનેતાને એટલા માટે કહેવાય છે જનેતાને તોલે કોઈ. એટલા માટે એમ કહેવું હોય તો કહેવાય સંત અને શાસ્ત્રે કે આપણા બોલતા ચાલતા ભગવાન હોય તો પ્રથમ માતા પિતા છે. ત્યાર પછી આપણા બોલતા ચાલતા ભગવાન હોય તો સદગુરુ પરમાત્મા છે. માટે પ્રથમ પહેલાં કોને સમરીએ, કોના લઈએ નામ? માત પિતા ગુરુ આપણા પછી લે અલગ પુરુષના નામ. માત પિતાની સેવા, સદગુરુની સેવા, અને ત્યાર પછી અલખની વાત આવે છે. અલખ લખ્યો ન જાય. માટે કહેવાયું છે કે લખેલા તો સૌ કોઈ વાંચે, કોરા વાંચે નહીં કોઈ. અને જો કોરા વાંચે તો જન્મ મરણ ના હોય. આ સદગુરુની બલિયારી છે. એમ કહેવું હોય તો કહેવાય સંતોષની અનુભવી છે. સંતો અનુભવની વાત. શાસ્ત્રો એમ કહે છે કે હવે હદ આવી જાય ત્યારે સંત એમ કહે છે કે હવે જ હદ શરૂ થાય છે. હવે જ હદ શરૂ થાય છે. બાકી સંત અને શાસ્ત્રનો સિદ્ધાંત છે. શાસ્ત્રો કોઈ ખોટા નથી. શાસ્ત્રનો એક એક શબ્દ છે કલ્યાણકારી છે. વેદનો એક એક શબ્દ કલ્યાણકારી છે. ઉપનિષદનો એક એક શબ્દ કલ્યાણકારી. અને આ સંતો ભક્તોની વાણી છે એ પણ કલ્યાણકારી છે. પણ જેમ લાકડામાં અગ્નિ રહેલો છે એને પ્રગટ કરવો હોય તો પ્રગટ અગ્નિની જરૂર પડે છે. માટે પ્રેમ કી ગંગા બહાતે ચલો, જ્યોત છે જ્યોત જલાતે ચલો. એક જ્યોતથી બીજી જ્યોત પ્રગટ થાય છે. અને આ પ્રેમનો મહિમા છે. પ્રેમને પુરુષોત્તમ કહેવામાં આવે છે. તો આ ભારતની ભૂમિ ઉપર આવ્યા દિવ્ય સંતો હાલ વર્તમાનમાં છે અને અનંત યુગ સુધી એ દિવ્યતા રહેવાની છે. માટે કહેવાયું છે કે સંત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઉષ્ણ ઘરે અવતરે આખર સંતના સંત. સવારમાં કીધું છે કે અમર બીજક જેને હાથ આવ્યો એવા કરોડોમાં કોક છે. આજ ભારતની ભૂમિમાં આટલી બધી વસ્તી છે.
1,40 જેવું અંદાજિત મારા જાણ મુજબ કહું છું. પણ એમાં કોઈ દિવ્ય પુરુષ હોય છે, એમાં કોઈ એવો દિવ્ય પુરુષ હોય છે કે જે વિશ્વમાં ડંકો વગાડે. ધન્ય છે આજે સત્ય સનાતન ધર્મના માટે કે જે એવા દિવ્ય પુરુષ આધુનિક યુગના 21મી સદીના પુરુષો કે આજે આ ધર્મનો પ્રસાર કરી રહ્યા છે. એવા ભાગવતનો આધાર લીધો હોય તો રમેશભાઈ ઓઝા, રામાયણનો આધાર લીધો હોય તો પૂજ્ય મોરારી બાપુ, એવો જ એક દિવ્ય પુરુષ જે સ્વાધ્યાયનો આધાર, ગીતાનો આધાર લઈ અને વિશ્વમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા ડંકો વગાડ્યો. એવા જ દિવ્ય પુરુષ કે આ ભારતની ભૂમિમાં, ગુજરાતની ખંડમાં દેઠાણ મુકામે એવા નિરાત નામના પરમાત્મા પ્રગટ થયા. આજે ભલે 200-250 એની દિવ્યતા આજે અનેક સંતોને એ નિરાત થઈ છે, નિરાત થઈ છે. એ પરમ શાંતિમય એ પુરુષને પણ ધન્ય છે. આજના જે આપણે ભારત દેશનું જે સુકાન સંભાળી રહે છે એવા નરેન્દ્રભાઈ મોદીને પણ ધન્ય છે. અને એમાં કોઈ દિવ્ય સંદેશ અને દિવ્ય ક્રાંતિ કામ કરી રહી છે એ વાત નક્કી છે. તો આજે આ ભારતની ભૂમિ બરાબર છે, સલામત છે. પણ આપ સલામત છો, આપ સ્વતંત્ર છો. પોતાને સ્વતંત્રતા ભોગવવી હોય, પોતાને મુક્તપણું મેળવવું હોય તો સદગુરુના બની જાઓ. સદગુરુને માનનારા તો ઘણા હોય છે, પણ સદગુરુનું માનનારા કોક હોય છે. માટે સદગુરુને પ્રગટ પરમાત્મા માની, સદગુરુ ઉપર નિષ્ઠા રાખી, વિશ્વાસ રાખી અને આ જીવન સફળ બને એવા પ્રયત્ન કરી. જીવન તો બધા જીવે છે અને સમજીને કોક જીવે છે. માટે સમજણ વગરનું જીવો વર્ષ 1000, સમજીને જીવો એક ઘડી તો સમજે પેડો પાર. એમ આ ઉત્તમ ઘડી મળી છે. એક ઘડી આદિ ઘડી આદિ મેં પુण्य આદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ, બધા અપરાધ મિટાઈ દેશે. માટે એમ કહેવાય છે કે ગુરુ હમારા ગારુડી મુझ પર કીધી મેર, મોરો બતાવ્યો મરમનો સબ ઉતર ગયા છે. જેને જેવા પૂરા સદગુરુ મળે ને એનો વિષયનું ઝેર ઉતરી જાય. જેને પૂરા સદગુરુ મળે ને એને સટરૂપ કામ કરવું લોભ મટી જાય છે. અને સદગુરુની એવી કલ્યાણકારી ભૂમિકા છે કે આ શીશ પડે તો ધડ લડે, તમને અજાતિમાં લઈ જાય છે. અને એ અજાતિમાં કંઈ વસ્તુ રહેતી નથી. એટલા માટે સદગુરુના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે, સદગુરુનો જેટલા મહિમા ગાઈએ એટલો ઓછો છે. માટે આ સંતો આજે ગામડે ગામડે ફરી રહ્યા છે અને વહેલી તકે કહે છે કે જાગી જાઓ, જાગી જાઓ. મોહ નિંદ્રા લાગુ પડે. એમ કહેવાય છે કે આખી જિંદગી પૂરી થાય ને તો મોહ નિંદ્રા મળતી નથી. આ સંતો મોહ નિંદ્રામાંથી જગાડે છે અને સ્વરૂપમાં સ્થિર કરે છે. માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. હમણાં આ મનુષ્ય જીવનની મુસાફરી પૂરી થઈ જાય છે. સંધ્યા ટાણું આવે એની પહેલી સેટી જાઓ કે સંત અને શાસ્ત્ર શું કહે છે, સંત શાસ્ત્ર અને આ સદગુરુ શું કહે છે. જરા વિચાર કરો કે ભારતના ભગવાન રામ અને કૃષ્ણ જે માર્ગ લીધો હોય, કારણ કે રામે વશિષ્ઠ મહારાજનું સેવન કર્યું છે, કૃષ્ણએ સાંદીપના આશ્રમમાં ભણ્યા છે, તો દુર્વાસા અને સદગુરુ સેવા હોય. એવો રાષ્ટ્રનો પિતા ગાંધી જો સદગુરુના શરણે જતા હોય તો આપણે તો સામાન્ય માનવી છે. આપણને સહેજે સહેજે આવો અવસર મળ્યો છે. આ સંતોની બલિહારી પેલા બ્રાહ્મણો પાસે વાત હતી, રાજા પાસે વાત હતી. આજ ગરીબના ઝૂંપડા સુધી આ વાત પહોંચી છે. એ બલિહારી આ ભારતના સંતોની છે. એમ કહેવું હોય તો કહેવાય એ બલિહારી નિરાત સરકારની છે. તો ધન્ય છે એવા નિરાત પુરુષ. ભારતના જે સંતો છે, જે પરંપરાના સંતો છે, એને મારા કોટી કોટી વંદન છે. અને એની દિવ્યતા આજે ભારતમાં નહીં વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે. એટલે માટે કહેવાય છે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ખેંચાતાણી ન કરો ભાઈ. એક નાની પુરુષની સમદ્રષ્ટિ, જેને સમદ્રષ્ટિ મળી છે એના માટે કોઈ ખેંચતા નથી. અખિલ વિશ્વમાં એક જ પરમાત્મા, એક જ આત્મા બિરાજમાન છે. તો ધન્ય છે ભારતની ભૂમિને. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને જેને પોતાનું મુકામ પ્રાપ્ત થયું છે, જેને પોતાનું ધ્યેય પ્રાપ્ત થયું છે, એને મારા કોટી કોટી વંદન છે, લાખો વાર અને સલામ છે. પણ જેને આ વાત પ્રાપ્ત નથી અને જે વિવેકી હોય છે, જે સેવાભાવી હોય છે, એને વહેલી તકે સદગુરુનું બાવડું પકડી લેવાની જરૂર છે. તો ધન્ય છે એવા સદગુરુ પરમાત્માને, ધન્ય છે એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ.